રાજ્યભરમાં યુપીએસસીની પરીક્ષા પ્રિલિમનું પ્રથમ પેપર ઉમેદવારોને સહેલું લાગ્યું. કટ ઓફ ઉપર રહેવાની સંભાવના. 2:30 વાગે બીજું પેપર શરૂ. આજે 16 જૂન 2024ના રોજ ગુજરાતભરમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે. પ્રથમ પેપર સવારે 9:30 થી 11:30 અને બીજું પેપર 2:30 વાગ્યાથી 4:30 સુધી એમ 2 તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 30,000 જેટલા ઉમેદવારો જાહેર વહીવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહીને આ પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ પાડોશી રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઉમેદવારો પણ યુપીએસસીની પરીક્ષા માટે ગુજરાત અને અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પસંદ કરી રહ્યા છે. હાલ અમદાવાદમાં 20 જેટલા કેન્દ્રોમાં 7,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, તો રાજકોટના 12 પરીક્ષા કેન્દ્રમાં 3,024 ઉમેદવારોની પરીક્ષા ચાલી રહી છે. હાલમાં પ્રિલિમનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે. વિદ્યાર્થીઓને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પેપર સહેલું લાગ્યું છે. હવે બપોરે 2:30 વાગ્યે બીજું પેપર શરૂ થયું છે. પરીક્ષા શરૂ થયાની 30 મિનિટ પહેલાં એટલે કે સવારે 9 વાગ્યે અને બપોરે 2 વાગ્યે પ્રવેશ બંધ કરી દેવાનો નિયમ છે. વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી. શ્રાનું 7 હંમેશા સચ્ચાઈની સાથે.